કેમ છો વિદ્યાર્થી મિત્રો? ટ્રિપલ સી સિરીઝના આજના નવા એપિસોડની અંદર આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ ઇન્સર્ટ ટેબ. તો ઇન્સર્ટ ટેબની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર આપણે કવર કરવા જઈ રહ્યા છીએ. આ અગાઉ આપણે હોમ ટેબ પણ શીખી ગયા છીએ અને એક્સેલની બીજી ઘણી બધી એક્સરસાઇઝ જેમ કે માર્કશીટ, સેલેરી શીટ, એટેન્ડન્સ શીટ, ત્યારબાદ હોટલ મેનેજમેન્ટ, હોસ્પિટલ મેનેજમેન્ટ અથવા બિલ બુક આ પ્રકારની માહિતી આપણી યુટ્યુબ ચેનલ પર અપલોડ થઈ ગયેલી છે. તો હજુ સુધી તમે એ વિડીયો ન જોયા હોય તો પહેલાં એ વિડીયો જોઈ અને પછી આ ટેબની માહિતી વિશે જોવાનું રાખજો. તો હવે આપણે શરૂ કરી રહ્યા છીએ ઇન્સર્ટ ટેબની માહિતી કે જેમાં તમને મળશે. તો સૌથી પહેલા ઓપ્શન વિશે આપણે ચર્ચા કરીશું. એ પહેલાં જો હજુ સુધી તમે કોઈએ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો, જેમાં તમને બેઝિકથી લઈ અને એડવાન્સ સુધીના કમ્પ્યુટર કોર્સ એટલે કે ટ્રિપલ સીની તમામ પ્રકારની માહિતી બિલકુલ ફ્રી આપવામાં આવે છે. તો ચાલો આપણે હવે શરૂઆત કરીએ છીએ. ઇન્સર્ટ ટેબમાં સૌ પ્રથમ પહેલો ઓપ્શન તમને આપેલો છે ત્યાં પાઇવોટ ટેબલ. તો પાઇવોટ ટેબલ જે છે એ અત્યારે વિદ્યાર્થી લેવલે તમારે અહીંનું કાંઈ કામ રહેતું નથી, પણ જે લોકો બેન્કિંગ સેક્ટરમાં અથવા બીજી અલગ અલગ કંપનીઓમાં જોબ કરે છે તેમના માટે આ પાઇવોટ ટેબલ એ ખૂબ જ અગત્યનો પોઈન્ટ સાબિત થાય છે. તો આપણે એ પણ અત્યારે કવર કરી લઈએ છીએ. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે મારી પાસે એક અલગ અલગ ડેટા મેં તૈયાર કરીને રાખેલો છે. એ પછી કોઈ પણ પ્રકારનો ડેટા હોય, અત્યારે અહીંયા આપણે સમજવા માટે આ પ્રકારનો એક ડેટા મેં તૈયાર કરી અને રાખેલો છે. જેમ કે સ્ટોર છે, કન્ટ્રી છે, રિજિયન છે, ડેટ, આઇટમ એક્સેટ્રા એક્સેટ્રા. તો આ પ્રકારનું એક ડેટા મેં રાખેલો છે. એ ડેટામાંથી તમારે કોઈ પણ શોર્ટ કરી અને માહિતી તમારે પ્રેઝન્ટ કરવાની હોય ત્યારે ખૂબ જ અગત્યનો એવો પોઈન્ટ જે છે એ પાઇવોટ ટેબલ હોય છે. તો સૌપ્રથમ એ અપ્લાય કરવા માટે તમારી પાસે જેટલો ડેટા છે એ તમામ ડેટાને પહેલાં તો તમારે સિલેક્ટ કરવાનો રહેશે. હવે ખાસ અગત્યનું છે એટલે સમજતા જજો. ડેટા સંપૂર્ણ સિલેક્ટ થઈ ગયા બાદ તમારે અહીંયા જવાનું છે પાઇવોટ ટેબલ ઉપર, અને જ્યારે તમે પાઇવોટ ટેબલ ઉપર ક્લિક કરો છો એટલે તમને અહીંયા જે આ પ્રકારનું એક ડાયલોગ બોક્સ ખુલેલું છે એ ડાયલોગ બોક્સ તમને ત્યાં જોવા મળશે, જેમાં તમારે સિલેક્ટ એ ટેબલ ઓફ રેન્જ. તો ત્યાં ઓલરેડી આપણી રેન્જ સિલેક્શન આવી ગયેલ છે. અને ત્યારબાદ અહીંયા નીચે આપેલું છે ન્યૂ વર્કશીટ. અહીંયા મિત્રો આ જ ઓપ્શન ટિકમાર્ક રાખવાનો રહેશે. ન્યૂ વર્કશીટનો એક્ઝિસ્ટિંગ વર્કશીટમાં તમારે કંઈ પણ ચેન્જીસ કરવાના નથી. જેમ કે ન્યૂ વર્કશીટ ઉપર ટિકમાર્ક કરી અને તમે ઓકે બટન ઉપર ક્લિક કરશો એટલે તમને એક અલગ જ તમારી વર્કશીટ ઓપન થઈ જશે અને આ પ્રકારનો એક ડાયલોગ બોક્સ ખુલેલો આવશે. જેમ કે અત્યારે અહીંયા પાઇવોટ ટેબલ આપેલું છે, એ પાઇવોટ ટેબલ કદાચ તમને અહીંયા કોર્નરમાં પણ જોવા મળે છે. તો હવે આપણે અહીંયા તમારે કેવા પ્રકારનો ડેટા સોર્ટિંગ કરવાનો છે, જેમ કે તમને અહીંયા 4 અલગ અલગ વસ્તુ આપેલી છે: ફિલ્ટર, કોલમ્સ, રોઝ અને વેલ્યુ. અને ઉપર આપણા બધા ફિલ્ડના નામ આપેલા છે જે આપણે એડ કરેલા હતા. હવે જેમ કે મારે કન્ટ્રી વાઇઝ ફિલ્ટર કરવું છે તો કન્ટ્રીને ઉપાડીને તમારે અહીંયા ફિલ્ટરમાં લગાડી દેવાનું છે. ત્યારબાદ અહીંયા કઈ આઇટમ છે તે તમારે અહીંયા લગાવી દેવાનું છે. અને સેલ્સ પર્સન કયા કયા છે એ રોઝમાં આપણે લગાડી દઈએ. હવે ત્યારબાદ બીજી આપણે કઈ વસ્તુ જોઈએ છે કે જેમ કે અત્યારે હવે મારે લિસ્ટ પ્રાઇસ, તો એ જે છે એ આપણે વેલ્યુ તરીકે લઈએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે એ પર્સનના નામ સાથે એમણે કઈ કઈ વસ્તુ સેલિંગ કરેલી છે અને લાસ્ટમાં તમને તેનો ગ્રાન્ડ ટોટલ પણ મળી રહેશે. તો આ પ્રકારનું જે છે એ તમે ડેટા સોર્ટિંગ અહીંથી કરાવી શકો છો. જેમ કે હવે અહીંયા તમારે આ વસ્તુ નથી જોતી રોઝમાં કે સેલ્સ પર્સનનું નામ, તો અહીંયાથી તમે તેને રિમૂવ કરી અને તે જગ્યાએ તમારે
શું રાખવું છે, જેમ કે મારે હવે ત્યાં કન્ટ્રી તો આપણે ઓલરેડી ઉપર રાખી દીધેલું છે, તો તે પ્રકારની જગ્યાએ હવે આપણે અહીંયા સ્ટોર જે છે એ સ્ટોર રાખી દઈએ. તો આ બધા સ્ટોરના નામ આવી ગયા છે અને એ સ્ટોરે કઈ કઈ વસ્તુનું કેટલું કેટલું સેલિંગ કરેલું છે, તો આ પ્રકારનો ડેટા તમને અહીંથી મળી રહેશે. હવે જેમ કે અત્યારે આપણે કોઈ પણ વસ્તુ જોઈતી નથી એટલે અત્યારે આપણે અહીંથી તેને બંધ કરી દઈએ છીએ અને આગળના ઓપ્શનમાં આપણે હવે ચર્ચા કરીએ છીએ કે જેમાં તમને શું મળવાનું છે. હવે તો બીજો ઓપ્શન તેની અંદર તમને આપેલો છે ઇન્સર્ટ મેનુની અંદર રિકમેન્ડેડ. તો રિકમેન્ડેડ પાઇવોટ ટેબલની અંદર આપણે ફરીથી તેના ઉપર ક્લિક કરીએ તો તમને અહીંયા બાય ડિફોલ્ટ એ લોકો જ સેટ કરીને આપી દે છે કે ભાઈ આ પ્રકારનું તમે તમારું પાઇવોટ ટેબલથી સોર્ટિંગ કરી શકો છો. તો એમાં તમે ક્લિક કરી અને ઓકે બટન ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે તમારું આ પ્રકારનો ડેટા બનાવીને આપી દેશે. તો આ જે છે એ ખૂબ જ અગત્યનું પાઇવોટ ટેબલ તમને અહીંથી આપણે હવે ચર્ચા કરેલી છે. આશા છે કે તમે પાઇવોટ ટેબલને વ્યવસ્થિત સમજી લીધું હશે. ન સમજાણું હોય તો તમે અમને કમેન્ટ કરી અને અમારી ટીમ સાથે કોન્ટેક કરી શકો છો. ત્યારબાદ ટેબલનો ઓપ્શન આપેલો છે, તો જેમ કે અહીંયા ટેબલ જે છે એ બધાને સિલેક્ટ કરી અને તમે આ રીતનું કલરફુલ તમારા ડેટાને રિપ્રેઝન્ટ કરી શકો છો. અત્યારે અહીંયા ઉપર તમે જોઈ શકો છો તો એ પ્રકારના ડેટાનો ચેન્જીસ તમને જોવા મળે છે. અત્યારે મેં અહીંયા ટેબલમાં કલર ઓપ્શન આપેલા છે એટલે તમને વધુ ખ્યાલ નથી આવતો, પણ જેમ કે અત્યારે હું કલર ઓપ્શન કાઢી નાખું છું અને હવે આપણે ટેબલ ફોર્મેટ કરીએ તો તમને અહીંયાથી જે પ્રકારના હું અહીંથી ડેટા સેટ કરું છું એ પ્રકારનો ડેટા તમને ત્યાં મળી રહેશે. તો આ પ્રકારનું તમારે કોઈ પણ કલર ફોર્મેટવાળું ટેબલ કરવું હોય તો તમે કરી શકો છો. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો ઇલ્યુસ્ટ્રેશનની અંદર અલગ અલગ ઓપ્શન જોવાના છે આપણે. તો તેમની અંદર આવે છે પિક્ચર. તો એક્સેલ શીટની અંદર તમારે કોઈ ફોટોગ્રાફ્સ એડ કરવા હોય તો તમે ફોટોગ્રાફ્સ એડ કરી શકો છો. જેમ કે અત્યારે આપણે ટેમ્પરરી કોઈ પણ એક ફોટોગ્રાફ્સ છે એ ફોટોગ્રાફ્સ લઈ લઈએ છીએ. જેમ કે અત્યારે અહીંયા ટૂંક જ સમય પહેલાં એક સ્ટેમ ક્વિઝનું આયોજન થયેલું હતું, તો એ સ્ટેમ ક્વિઝનું મેં એક અહીંયા થંબનેલ બનાવેલું છે. તો તે પિક્ચર તરીકે આપણે તેને ઇમ્પોર્ટ કરી લઈએ છીએ. જ્યારે તમે પિક્ચરને ઇમ્પોર્ટ કરો છો ત્યારે અહીંયા ઉપર તમને અલગ અલગ પ્રકારના તેની બોર્ડર્સ અથવા પિક્ચર સ્ટાઇલ આપેલી હોય છે, તો તે પણ તમે અપ્લાય કરી શકો છો. તો આ પ્રકારનું પિક્ચર ઇન્સર્ટ થઈ ગયા બાદ નેક્સ્ટ ઓપ્શન હવે આપણે સમજવાનો છે ઓનલાઈન પિક્ચર. તો અહીંયા તમે ઓનલાઈન કોઈ પણ વેબસાઇટના માધ્યમથી પિક્ચર ઇન્સર્ટ કરવા માંગતા હોય તો તમે તે કરી શકો છો, પણ તેમના માટે તમારા કમ્પ્યુટર અથવા લેપટોપમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી હોવી જરૂરી છે. ત્યારબાદ આવે છે શેપ ઓપ્શન. તો શેપ ઓપ્શન પર જ્યારે આપણે ટિક માર્ક કરીએ છીએ ત્યારે તમને અહીંયા જે દર્શાવવામાં આવેલા છે તેવા અલગ અલગ શેપ આપેલા હોય છે કે જેમાંથી કોઈ પણ શેપ તમે એડ કરવા માગો છો તો એ શેપ ઉપર ક્લિક કરી અને તમે સ્ક્રીન પર તે શેપ ડ્રો કરી શકો છો. ડ્રો કર્યા બાદ તમે તેમના કલર ફિલમાં પણ ચેન્જીસ કરી શકો છો. જેમ કે તમારે કોઈ પણ કલર ફિલ ચેન્જ કરવા હોય તો તમે કલર ફિલ ચેન્જ કરી શકો છો. ત્યારબાદ પર્ટિક્યુલર કલર વાઇઝ તમારે ચેન્જીસ કરવા છે એ કરી શકો છો. આઉટલાઇનનો કલર તમારે ચેન્જીસ કરવો હોય તો આઉટલાઇનનો કલર ચેન્જીસ કરી શકો છો. અને શેપ ઇફેક્ટ કે જેમ કે તેમાં તમારે આવી કોઈ પણ પ્રકારની ઇફેક્ટ આપવી હોય તો ઇફેક્ટ પણ તમે આપી શકો છો. તો આ ઓપ્શન પણ તમારે ત્યારે સાથે સાથે જોઈ લેવાના રહેશે. ત્યારબાદ આવે છે સ્માર્ટ આર્ટ. હવે જેમ કે સ્માર્ટ આર્ટની અંદર તમને આ પ્રકારના ગ્રાફિક્સ આપી દીધેલા હોય છે કે જે ગ્રાફિક્સ તમારે ક્યારેક એક્સેલની અંદર એડ કરવાના હોય તો તમે એડ કરી શકો છો. જેમ કે અત્યારે આપણે ટેમ્પરરી કોઈ એક ગ્રાફિક્સ એડ કરીએ સમજવા માટે, તો અહીંયા મેં તમને એક ગ્રાફિક્સ એડ કરેલું છે કે ભાઈ પહેલા ટેક્સ્ટની અંદર મેં તમને વેલ્યુ આપી દીધેલી છે 15 અને પ્લસની સાઇન આપેલી છે.
પછી મેં બીજા ટેક્સ્ટની અંદર વેલ્યુ આપી દીધેલી છે 10 અને ઇક્વલ ટુ કરીને આપણે ક્વેશ્ચન માર્ક પૂછી લઈએ કે અહીંનો આન્સર શું આવશે. પછી અહીંથી તમે તે કલર કોડ ચેન્જીસ પણ કરી શકો છો. તો આ પ્રકારે તમે કોઈ પણ માહિતી તમારા ગ્રાફિક્સની અંદર શેર કરવા માંગતા હોય તો તે કરી શકો છો. નેક્સ્ટ ઇન્ફોર્મેશન શું આવે છે તો સ્ક્રીનશોટ, એટલે કે સ્ક્રીન પર ચાલી રહેલી વસ્તુનું તમે સ્ક્રીનશોટ મેળવી શકો છો. કે જેમ કે અત્યારે મારી પાસે 2-3 વિન્ડો ઓપન છે, તો તેમાંથી કોઈ એક વિન્ડો ઉપર ડાયરેક્ટ ક્લિક કરું તો તેનો સ્ક્રીનશોટ તમને તમારા એક્સેલ શીટની અંદર મળી રહે છે. ત્યારબાદ આગળ આવે છે એડ ઇન્સ, એટલે કે અહીંથી તમે કોઈ પણ સ્ટોરમાંથી કોઈ એપ્લિકેશન પરચેસ કરી અને તમે એક્સેલની અંદર એડ કરવા માંગો તો એડ કરી શકો છો. અને માય એપ્સની અંદર પણ તમે કોઈ એપ્લિકેશનો ડાઉનલોડ કરેલી હોય એ અહીં એડ થઈ ગયેલી જોવા મળે છે. પણ અહીંના માટે તમારે વેબસાઇટ એટલે કે ઇન્ટરનેટનું જોડાણ કરવું જરૂરી છે અને માઇક્રોસોફ્ટના સ્ટોરમાં લોગિન હોવું જરૂરી છે. ત્યારબાદ હવે આવે છે ચાર્ટ્સ. તો આ ચાર્ટ્સ જે છે એ તમારા માહિતીને અલગ અલગ તરીકેથી પ્રેઝન્ટ કરે છે. કે જેમ કે હવે આપણે તેના વિશેનું પ્રેક્ટિકલ નોલેજ મેળવીએ છીએ. તો ટેમ્પરરી તમે કોઈ પણ માહિતીને સિલેક્શન કરો છો, જેમ કે અહીંયાથી મેં 5 રેકોર્ડ સિલેક્ટ કરેલા છે. એ 5 રેકોર્ડનું મારે ચાર્ટ તરીકે પ્રેઝન્ટેશન જોઈએ છે. ઘણી વખત તમે જોઈતા હોય તો ક્રિકેટ મેચની અંદર તમને આ પ્રકારના ચાર્ટનું જોવા મળતું હોય છે. તો અલગ અલગ માહિતી તમને ત્યાંથી રિપ્રેઝન્ટ થઈ શકે છે ચાર્ટ સ્વરૂપે. પછી જ્યારે તમે ચાર્ટ ઉપર ટિક માર્ક કરો છો એટલે ઉપર તમને ચાર્ટની સ્ટાઇલ જોવા મળે છે. એમાંથી તમને જે ચાર્ટની સ્ટાઇલ પસંદ આવે એ સ્ટાઇલ તમે ત્યાં યુઝ કરી શકો છો. જેમ કે અહીંયા હજી પાછું ડ્રોપ ડાઉન મેનુમાં જશો તો તમને વધારાની ચાર્ટની ઇફેક્ટ જોવા મળે છે. તો જે તમને ચાર્ટ સ્ટાઇલ પસંદ આવી એ સ્ટાઇલ ઉપર તમે ક્લિક કરી દો છો એટલે તરત જ તમારા ડોક્યુમેન્ટની અંદર ચેન્જીસ તમને ત્યાં જોવા મળે છે. તો આ પ્રકારના અલગ અલગ ચાર્ટ્સ તમે જનરેટ કરી શકો છો. જેમ કે મારે ખાલી વિદ્યાર્થીઓના નામ અને તેના ટોટલનો જ ચાર્ટ જોઈએ છે, તો એ પણ આપણે જનરેટ કરી શકીએ છીએ. કઈ રીતે? ચાલો તો તેનું આપણે પ્રેક્ટિકલ નોલેજ લઈ લઈએ. કે જેમ કે સૌથી પહેલાં તમારે તેના નામ સિલેક્ટ કરી લેવાના રહેશે અને ત્યારબાદ હવે ટોટલવાળું ખાનું સિલેક્ટ કરવા માટે તમારે કંટ્રોલ કી પ્રેસ કરીને રાખવાની રહેશે. કંટ્રોલ કી પ્રેસ કરી અને તમે બીજી કોલમ સિલેક્ટ કરી શકો છો. હવે બંને કોલમ સિલેક્ટ થઈ ગયા બાદ તમારે કયા પ્રકારનો ચાર્ટ જનરેટ કરાવવા માંગો છો એ તમે ત્યાંથી પહેલાં ડિસાઈડ કરી લો. અહીંયા તમને તે બધી જ પ્રકારના ચાર્ટ જોવા મળે છે. તો આ જે છે, જેમ કે મારે અત્યારે આ લાઇન ચાર્ટ જોઈ છે અથવા કોલમ ચાર્ટ જોઈ છે, તો જેના ઉપર તમે ક્લિક કરશો એટલે તે પ્રકારની તમામ માહિતી તમને ત્યાં આપી દેવામાં આવશે. તો આ હતા જે છે વિદ્યાર્થી મિત્રો ચાર્ટ્સ. તો ચાર્ટ્સના અલગ અલગ પ્રકાર છે, તો એ પણ તમારે આ રીતે અલગ અલગ ખાનાને સિલેક્ટ કરી અને તેની પ્રેક્ટિસ કરી દેવાની રહેશે. ત્યાર પછી અહીંયા તમને લાઇન, કોલમ અને વિન લોસ તેના ચાર્ટ વિશે કેવી રીતે આપણે પ્રેક્ટિસ કરવાની છે તો તેમના વિશે આપણે ચર્ચા કરીએ. કે જેમ કે આપણે કોઈ પણ એક કોલમમાં ટિક માર્ક કરી અને લાઇન ઉપર ક્લિક કરી દઈએ છીએ. પછી અહીંયા તમને પૂછવામાં આવેલું છે ડેટા રેન્જ. તો એમાં તમારે કયા ડેટાનો એ લાઇન ચાર્ટ તમે મેળવવા માંગો છો એ ડેટા સિલેક્શન કરવાનું રહેશે અને ત્યારબાદ જેવું તમે ઓકે બટન ઉપર પ્રેસ કરો છો એટલે તમને અહીંયા લાઇન ચાર્ટ ઉમેરીને આપી દેવામાં આવે છે. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ એમની અંદર જોઈએ તો કોલમ ચાર્ટ. તો તેમાં પણ તમને ડેટા રેન્જ પૂછવામાં આવે છે. તો ડેટા રેન્જ તમને ત્યાં આપી દો અને ઓકે બટન ઉપર ક્લિક કરો એટલે તમને ત્યાં ડેટા રેન્જનો પણ ચાર્ટ જનરેટ કરીને આપી દે છે. અને ત્યારબાદ લાસ્ટ તેમાં આપેલું છે વિન લોસ. જનરલી આ જે છે એ આપણે એનો ઉપયોગ જે છે એ શેર બજારની અંદર તમે વધુ જોઈ શકો છો. કે જેમ કે વિન લોસ ઉપર તમે ટિક માર્ક કરી અને ડેટા રેન્જ સિલેક્શન આપો તો અત્યારે તમને બધા જ બાર જે છે ઉપર જોવા મળે છે. પણ લોસ ક્યારે થાય? આપણે ક્યારેય
માર્કશીટની અંદર માઇનસમાં માર્કિંગ નથી આવતું, પણ આપણે સમજવા માટે અત્યારે કોઈ પણ એન્ટ્રી માઇનસમાં કરી દઈએ છીએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે લોસમાં ગયેલી વેલ્યુ જે છે એ તમને નીચે જોવા મળે છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયેલો જોવા મળે છે. તો આ પ્રકારે જે છે એ ત્રણેય વસ્તુનો ઉપયોગ કરવાનો હોય છે. ત્યારબાદ હાઇપર લિંક એટલે કે તમે કોઈ પણ વ્યક્તિના નામ પર ક્લિક કરો તો તમારી કોઈ બીજી અન્ય ફાઇલ ઓપન થવી જોઈએ. તો જેમ કે અત્યારે અહીંયા અભય નામ ઉપર હું ક્લિક કરું તો મારે કોઈ બીજી ફાઇલ ઓપન કરવી છે કે જેમ કે આપણે અગાઉ શીખી ગયા છીએ જીએસટી ફોર્મ્યુલા, એ ફાઇલ મારે ઓપન કરવી છે. તો તેના ઉપર ક્લિક કરી અને ઓકે બટન ઉપર પ્રેસ કરો. હવે તમે અહીંયા જોઈ શકો છો કે તે નામ બ્લુ કલરે જોવા મળે છે અને ત્યાં હું માઉસ લઈ જાઉં છું તો માઉસનો આઇકોન પણ ચેન્જ થઈ ગયેલો જોવા મળે છે. તો અહીંયા હવે આપણે ક્લિક કરીએ છીએ અઘારા અભય ઉપર તો તરત જ મને કોઈ બીજી ફાઇલ છે એ ઓપન થઈને જોવા મળે છે. તો આ રીતે જે છે તમે હાઇપરલિંક અપ્લાય કરી શકો છો. ટેક્સ્ટ બોક્સ, તો તમારે ટેક્સ્ટ બોક્સ ઉપર ક્લિક કરી અને કોઈ પણ જગ્યાએ આવી રીતના માઉસથી ડ્રો કરવાનું રહેશે. જેવડું બોક્સ તમે બનાવવા માંગતા હોય એવડું બોક્સ તમે બનાવી અને અહીંયા કોઈ પણ વસ્તુ સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ, તો કોઈ પણ મેસેજ તમે ત્યાં ટાઈપ કરીને રાખી શકો છો ટેક્સ્ટ બોક્સની અંદર. ત્યારબાદનો ઓપ્શન આવે છે હેડર ફૂટર, કે જેમ કે તમારા પેજમાં તમારે કોઈ હેડર ફૂટર લગાવવું હોય છે તો અહીંયા ઉપર પેજના ઉપરના ભાગમાં સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ તો આ રીતે તમે ત્યાં એડ કરી શકો છો. તો હવે આ જે ઓપ્શન આપેલા છે એ દરેક પેજમાં પ્રિન્ટ આઉટ સમયે તમને પેજના ઉપરના ભાગમાં જોવા મળશે. હવે જેમ કે ગો ટુ ફૂટર એટલે કે ફૂટરની અંદર પણ તમે કોઈ એવા પર્ટિક્યુલર વસ્તુ જે છે એ પ્રિન્ટ કરાવવા માંગો છો, જેમ કે મોબાઈલ નંબર તમારા ટાઈપ થયેલા આવવા જોઈએ તો આ પણ તમે ટાઈપ કરીને આપી દો છો. તમારી ચેનલનું નામ ત્યાં આવવું જોઈએ અને તમે એવું ઈચ્છો છો કે પેજ નંબર પણ આવવા જોઈએ તો અહીંથી તમે પેજ નંબર પર ટિક માર્ક આપી દો તો ઓટોમેટિક જે છે એ પેજ નંબર એડ થવા લાગશે. હવે તમે કોઈ બીજા પેજની અંદર જશો એટલે આ જ વસ્તુ સેમ તમને ત્યાં જોવા મળશે અને ત્યાં પેજ નંબર પણ ઓટોમેટિક એડ થતા જશે. તો આ જે છે વિદ્યાર્થી મિત્રો હેડર ફૂટર કે જે તમને પ્રિન્ટ કાઢશો ત્યારે તે વસ્તુ ઉપયોગમાં આવશે. ત્યારબાદ નેક્સ્ટ ઓપ્શન તમને ત્યાં આપેલો છે વર્ડ આર્ટ, એટલે કે આ પ્રકારનું કોઈ પણ કલરફુલ નામ તમે લખવા માંગો છો તો અહીંયા તમે આ પ્રકારે નામ એડ કરી શકો છો વર્ડ આર્ટ તરીકે. નેક્સ્ટ તમને ઓપ્શન આપેલો છે સિગ્નેચર લાઇન, એડ સિગ્નેચર લાઇન, કે તમારા ડોક્યુમેન્ટની અંદર તમારી સિગ્નેચર એડ કરવી હોય તો તમે એડ કરી શકો છો. જેમ કે અત્યારે અહીંયા આપણે પોતાનું નામ લખી અને કોઈ પણ તમારી પોસ્ટનું નામ લખી નાખવાનું ને ત્યારબાદ તમે ઓકે આપી દો કે મેં નીચે લખેલું છે કે ફાઉન્ડર ફોર યોર એક્ઝામ યુટ્યુબ ચેનલ. તો આ રીતે તમારા સિગ્નેચર લાઇન એડ થઈ જશે અને જ્યારે તમે પ્રિન્ટ કાઢશો ત્યારે ખાલી તમારી ત્યાં સિગ્નેચર જ એડ કરવાની રહેશે. તો આ હતું સિગ્નેચર લાઇનનું. ત્યારબાદ અહીંયા આપેલું છે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કે તમે કોઈ બહારથી બીજી એપ્લિકેશન થ્રુ અહીંયા તમે તે કોઈ પણ ફાઇલને ઇમ્પોર્ટ કરાવી શકો છો. આટલી અલગ અલગ પ્રકારની ફાઇલોમાંથી નવી ફાઇલ બનાવીને લઈ આવી શકો છો અને ક્રિએટ ફ્રોમ ફાઇલ એટલે કે જૂની કોઈ પણ ફાઇલ તમારી હોય એ પણ તમે અહીંયા ચૂઝ કરી અને લઈ આવી શકો છો. જેમ કે આપણે ડેસ્કટોપ પર એક ફોલ્ડર બનાવેલું છે કે તેમાંથી મારે કોઈ પણ ફાઇલ જોઈ છે સેલેરી શીટ અને ઇન્સર્ટ બટન ઉપર ક્લિક કરીને ઓકે ઉપર ક્લિક કરું તો અહીંયા તમે જોઈ શકો છો કે મારા ડોક્યુમેન્ટની અંદર સેલેરી શીટ આવી ગયેલી છે.
તો આ પ્રકારે તમે તમારી જૂની ફાઇલ લઈ આવી શકો છો અને નવી ફાઇલ પણ એડ કરી શકો છો. ત્યારબાદ લાસ્ટ ઓપ્શન છે સિમ્બોલની અંદર સૌથી પહેલું આપેલું છે ઇક્વેશન, કે જેમ કે માઇક્રોસોફ્ટ વર્ડના મેનુમાં પણ આપણે આ ઓપ્શનને વ્યવસ્થિત સમજેલા છીએ. ઇક્વેશન તમારે કોઈ મેથ્સને રિલેટેડ તમે કોઈ ક્વેરી બનાવો છો તો તમે ઇક્વેશનનો યુઝ કરી અને તમારી ક્વેરી જે છે એ જનરેટ કરી શકો છો. જેમ કે અહીંયા મલ્ટિપ્લિકેશનની સાઇન કરવી છે, કે ત્યારબાદ તમારે કોઈ પણ અહીંયા સ્ક્વેર કરવું હોય, ડિવાઈડની સાઇન કરવી છે, ત્યારબાદ વર્ગમૂળની અંદર તમારે કોઈ પણ માહિતી તમે એન્ટર કરવા માગો છો તો તમે વર્ગમૂળની અંદર માહિતી એન્ટર કરી શકો છો. તો આ પ્રકારના મેથ્સને રિલેટેડ તમારે કોઈ પણ ઇક્વેશન બનાવવા હોય તો તમને ઇન્સર્ટ મેનુની અંદર ઇક્વેશનનો ઓપ્શન આપેલો છે. અને લાસ્ટમાં સિમ્બોલ વિશે ચર્ચા કરીએ, કે જેમ કે તમારે કોઈ પણ રો અથવા કોલમની અંદર અલગ અલગ સિમ્બોલ એડ કરવા છે તો સિમ્બોલ માટેના ફોન્ટ બાય ડિફોલ્ટ કમ્પ્યુટરની અંદર આપેલા હોય છે વિન્ડિંગ્સ, વિન્ડિંગ્સ 2 અને વિન્ડિંગ્સ 3, જેમાંથી તમે અલગ અલગ ટ્રાય કરી શકો છો કે વિન્ડિંગ્સ 3, 2 અને વિન્ડિંગ્સમાં કયા કયા પ્રકારના સિમ્બોલ આપેલા છે. તો તેમાંથી કોઈ પણ સિમ્બોલ એડ કરવો હોય તો ડબલ ક્લિક કરવાની રહેશે જનરલી, અથવા તો તમે તેના ઉપર ક્લિક કરી અને ઇન્સર્ટ બટન ઉપર ક્લિક કરો છો તો પણ તે વસ્તુ ત્યાં એડ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, ઇન્સર્ટ ટેબની અંદર આજે આપણે સંપૂર્ણ ટેબની ચર્ચા કરેલી છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી અમને જણાવજો, અને કોઈ પણ ક્વેરી અથવા ક્વેશ્ચન હોય તો તમને કમેન્ટ સેક્શનની અંદર જણાવજો, જેથી અમારી ટીમ જે છે એ તમારો કોન્ટેક કરશે અને કોન્ટેક કર્યા બાદ તમારા ક્વેશ્ચનને સમજી અને તમારા આન્સરને પહોંચાડશે. તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો અને વધુ આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો વિદ્યાર્થી મિત્રો.